રક્ષાબંધનનો પર્વ એટલે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક અને આ પર્વની ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પણ સહભાગી થયા છે, જેમણે આંખો ન હોવા છતાં પણ પોતાના મનની આંખોથી રાખડી બનાવી છે। ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ આકર્ષણ ડિઝાઇન અને અવનવી પેટર્નવાળી રાખડીઓ બનાવી છે। બાળકોએ ગણપતિ, મોર અને ઓમ આકાર સહિતની અવનવી પેટર્નની રાખડીઓ તૈયાર કરી છે, જેને ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। રાખડી અમે ઘણા વર્ષોથી બનાવીએ છીએ અને અત્યારે અમે શ્રી રામ, શ્રી કૃષ્ણ, ગણેશ, પછી ભાઈ આવા અનેક પ્રકારની રાખડીઓ અમે બનાવીએ છીએ। અહીંયાથી કુરિયર દ્વારા પણ બહારની સંસ્થાઓમાં પણ રાખડી જાય છે। અહીંયાથી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા છોડીને પણ અમારે ભવિષ્યમાં જ્યારે અમે આત્મનિર્ભર બનવા માટે કરીએ છીએ, કારણ કે એનો હેતુ એક એવો છે કે અમે જ્યારે મોટા થઈએ ને ત્યારે અમારે કોઈના પગ પર ઊભું ના રહેવું પડે, અમે અમારા જાતે અમારા પગભર થઈને અમે કોઈ પણ કામગીરી કરી શકીએ, એવો અમારા શ્રી જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબનો એવો હેતુ છે। એટલા માટે અમને આવું બધું કરાવે છે। પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાઈ રહી છે, ત્યારે બાળકો 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીની રાખડીઓ બનાવી રહ્યા છે। તો શાળામાં રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સનો ઉપયોગ કરાય છે, જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્રિત કરી રાખડી બનાવાય છે। આ રાખડીઓ ખરીદવા માટે અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવાય છે। તો પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ વેચાણમાં મૂકવામાં આવી છે। લોકો પણ અંધ બાળકોને પ્રોત્સાહિત કરવા અવનવી રાખડીઓની હોંશે હોંશે ખરીદી પણ કરતા જોવા મળ્યા। છેલ્લા 5-7 વર્ષથી અહીં રાખડીને એવું ખરીદવા માટે આવું છું। અહીં બાળકો જે દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા છે, જે લોકો સારી એવી પ્રોડક્ટ બનાવી અને એની ડિમાન્ડ ખૂબ જ ભાવનગરમાં છે, જે હું ખરીદવા માટે આવું છું। અહીં ખાસ કરીને આ સંસ્થાનો ઉદ્દેશ એ છે કે પ્રજ્ઞાચક્ષુઓ આર્થિક ઉપાર્જન પોતાની રીતે કરી શકે અને એને બીજા પર આધારિત જીવન જીવવું ન પડે। શિક્ષણ મેળવ્યા પછી રોજગારી બધાને તરત જ મળતી નથી। સામાન્ય વ્યક્તિને પણ જ્યારે રોજગારીમાં સ્થાપિત થવું અઘરું છે, ત્યારે એક નેત્રહીન વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ જ રોજગારીના ક્ષેત્રે પોતાનું કદમ માંડી શકે, એ અમારો સંસ્થાનો હેતુ છે।